જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે આપણા ઘરનો બગીચો જોવો છે. બીલીનું ઝાડ, ના છે કેળા, અહીંયા પણ કેળા મોટી થઈ ગઈ છે ઝાડ, અને અહીંયા છે પપૈયાના ઝાડ જોવો. અને આ સીતાફળ છે, આ છે ભીંડી, આ છે ચોરા. તો જો ફ્રેન્ડ્સ, કેવા મસ્ત ચોરા થાય છે. અહીંયા પાકી ગયા છે, એ થઈ ગયા છે. અહીંયા પણ પપૈયાનું ઝાડ છે. આ છે વાલોર, આ દેશી રીંગણાના ઝાડ છે. જો હવે ગ્રોથ થયો છે થોડો થોડો. હવે ઝાડ આમ જલ્દી મોટા થઈ જશે. પછી થશે રીંગણ, બાજરિયા રીંગણનું ઝાડ છે ફ્રેન્ડ્સ. આ છે ગુવાર, રીંગણાનું ઝાડ છે, આ પણ ગુવાર છે. આ છે ચંપાનું ઝાડ, આ પણ રીંગણાના ઝાડ છે ફ્રેન્ડ્સ. જો આ છે શેરડી, આ ફ્રેન્ડ્સ મોટો લીમડો, મીઠો લીમડો છે, વઘારમાં નાખવાનો મીઠો. એ મોટો થઈ ગયો તો પાકી જતો હતો, તો કાલે તેને કાપી લીધો આપણે. જુઓ, કાલે એને કાપી અને માર્કેટમાં આપી દીધો. અને અહીંયા જુઓ જામફળના ઝાડ છે. જો જામફળનું ઝાડ છે, કેટલા બધા જામફળ પાકીને ખરે છે. એ અંદર ઈયળ થઈ ગઈ છે, એટલે ખાવામાં કોઈ કામ આવતું નથી, એટલે ઉપાડીને બારે નાખી દે. જુઓ એટલા છે, પણ એક ખાવા માટે કામનું જામફળ નથી. જો છે ને ઈયળવાળા, બધામાં કાણા કાણા થઈ ગયા છે. જુઓ પાકલ, અહીંયા છે જામફળ. તો ઘણા બધા છે, પણ એક ખાવામાં કામ આવે એમ નથી. અને અહીંયા જુઓ આપણે કેળાનું ઝાડ છે. તો ફ્રેન્ડ્સ, એમાં પણ આટલો આવ્યો છે. જો કેળાના ઝાડમાં જુઓ, અને આમાં પણ આવ્યો છે. જુઓ, એક બાજુ ઝાડ છે, ત્યાં પણ આવ્યો છે. અને આ જો વરસાદના લીધે આંબાનું ઝાડ કેવું મોટું થઈ ગયું છે, મસ્ત. અને ફ્રેન્ડ્સ, અહીંયા છે ને કે વરસાદના પાણીથી અવળું મોટું મોટું જો ખડ થઈ ગયું હતું. આ જુઓ, આટલું મોટું મોટું અહીંયા ગુડા સુધી આવે એટલું. તો બધી કાલે અહીંયા કને સફાઈ કરી નાખી છે. જુઓ અહીંયા આજુબાજુમાં, અને હજી આ બાકી છે, એટલું રહી ગયું છે. તો જો આટલું મસ્ત મજાનું સફાઈ કરી લીધી છે ઘરની આજુબાજુ. જો છે ને એકદમ ક્લીન કરી દીધું છે. વળી વરસાદ આવશે એટલે વળી પાછું ઉગવાનું, પણ આપણે સફાઈ તો કરવી પડે. તો જુઓ, અહીંયા આપણું લીંબુનું ઝાડ છે, એ પણ હવે થોડું મોટું થઈ ગયું છે. જો અને આ છે ઝીણા આમળા. જુઓ આયરા, આવા આમળા થાય, પણ ખાવાથી બહુ ખટમીઠા મસ્ત લાગે. આ પાકી ગયો છે, આવા થાય હમણાં. ફળ બહુ ઘણા બધા છે, પણ એક ખાઈ શકાતા નથી.
જો અહીંયા પણ સફાઈ મસ્ત કરી નાખી છે. ઝાડ નીચે જો એકદમ ક્લીન થઈ ગયા છે ને. જો સાફ સફાઈ ન કરીએ તો જીવજંતુની પણ બીકરે અંદર ફરતા હોય તો પણ આપણે દેખાય નાનકા છોકરા રમતા હોય તો ખબર ન પડે ક્યાં સંતાઈને બેઠું હોય. તો કીધું ચલો આપણે સાફ કરી નાખીએ. તો બધું એકદમ મસ્ત ક્લીન કરી નાખ્યું છે. આ શેરડી તો જુઓ તમે કેવડી મોટી થઈ ગઈ છે ને એકદમ મસ્ત. આ ગુવારના ઝાડ ગાયું ખાઈ જાય છે. ગુવાર બાઠી જાય છે ઉપરથી. ગાયું ભરતી હોય ને અંદર ઘરી આવે ગેટ ખુલ્લા હોય તો જો આ ગાયુંના કામ છે. આ ગાયું ખાઈ ગઈ છે ગુવારના ઝાડને, બાઠી ગઈ છે. તો અહીંયા પણ જો મસ્ત સાફ કરી નાખ્યું છે ફ્રેન્ડ્સ. ને આ પણ રીંગણાના ઝાડ છે. આ જો અહીંયા પણ સફાઈ કરી નાખી છે. અહીંયા પણ કરી નાખી છે. બધે ખડ ઉગ્યું હતું તો મસ્ત સાફ થઈ ગયું છે. અને ફ્રેન્ડ્સ આ છે ને દેશી રીંગણનું ઝાડ છે ને એની બાજુમાં આ છે ને એ અંજીરની ડાળ આપણે વાવી હતી. તો તે હવે ચોમાસું આવ્યું ને એટલે થઈ આવી છે. તો જો ફૂટી છે ને હવે લાકડી છે ને આમ ખાડો કરીને આમ નાખી દીધી હતી તો ડાળ થઈ આવી છે. હવે પાન ફૂટ્યા છે એને. ના જો પપૈયા જો કેવા મસ્ત છે. સીતાફળ, ભીંડા એટલા નથી થતા, ચોળા સરસ થાય જો છે ને મસ્ત. ચોળા સરસ થાય છે. જો ફ્રેન્ડ્સમાં ચકલીઓ કેટલી બધી છે. હવે ચણ નાખી આવી છું તો અત્યારે કબૂતર તો નથી પણ ચકલીઓ ઘણી બધી છે. જો અહીંયા પણ કેળાનો આટલો આવ્યો છે ફ્રેન્ડ્સ. જો આ છે લીંબુ. 3 ઝાડમાં આટલા આવ્યા છે કેળાના. આથી પહેલાં 4 ઝાડમાં હતા, પાછા 3માં થયા છે. એટલે ડાવા દોઢે હાલશે પડે. આ છે જામફળનું ઝાડ. આ પણ રીંગણા છે. આ જો અહીંયા પણ મીઠો લીમડો તો ફ્રેન્ડ્સ કાપી નાખ્યો. અને આ છે બીલીનું ઝાડ. તો આમાં જો આ ઝીણી ગદરું દેખાય છે તમને. આ છે ને પાન ખાઈ જાય બધા બીલીના. આ છે કણિયાનું ઝાડ. છે સીબડી, સરગવો. અને અહીંયા આને પણ કાપી નાખ્યું. જો મચ્છર બહુ થતા હતા તો કાપી નાખ્યું. અહીંયા છે આપણા ડોલરના ફૂલ. જો મસ્ત છે. ગુલાબ જો કેટલી ઉડે ચકલી. નાનકી ચકલી છે બધી. જો તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.